ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓખાહરણ ખંડ 1 વાર્તા સ્વરૂપે. મિત્રો, કાવ્ય સ્વરૂપ પદ સ્વરૂપમાં મેં આગળના વિડીયોમાં ઓખાહરણ મૂક્યું છે, પણ આપણે હવે વાર્તા સ્વરૂપે સરળ ભાષામાં ઓખાહરણ સાંભળીશું. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવામાં આવતું હોય છે. ગુજરાતી વાર્તા રૂપે આપણે સાંભળીએ, જેથી દરેક દર્શક મિત્રોને આ ઓખાહરણ સાંભળવું ખૂબ જ ગમશે. આપણી સરળ ભાષામાં આપણે સાંભળીશું. ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી આખું વર્ષ તાવ તર્યો, કેરો કે એકાતર્યો કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે. આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ. ઓખાહરણ સાંભળતી વખતે 3, 5 કે 7 શેરવાળો કે દોરો હાથમાં રાખવો. ઓખાહરણ પૂર્ણ થઈને આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યોને પણ બાંધી શકાય છે. આમ કરવાથી ઘરના બાળકોને કે પરિવારના સભ્યોને તાવ નથી આવતો, કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડેથી બાંધ્યો હતો. ત્યારે તાવે ભગવાનને આજીજી કરી અને પોતાના રહેવાનું સ્થાન માંગ્યું, અને તાવે કહ્યું કે જે હરિવાણી બોલશે, હે મહારાજ, તેને ત્યાં અમે નહીં જઈએ. ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ, તેના સપનોમાં જશો તો છેંદી નાખીશ. ત્યારે તાવે કોલ આપ્યા કે ઓખાહરણ જે એકવાર સાંભળશે તે વર્ષમાં ન જાઓ, ત્યાં મેં વર્ષમાં ન જાઓ. 2 વાર જે સાંભળશે તેને દેખીને નાસી જાઓ, અને 3 વાર જે સાંભળશે તેને જન્મમાં ન દીઠું. આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા. આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો, અને આ દોરો ઘર પરિવારના સભ્યોના હાથના કાંડે બાંધવો, જેથી ઘર પરિવારને તાવ તર્યું કે કોઈ પણ રોગ પાસે પણ ક્યારેય નહીં આવે. તો મિત્રો, આ હતું ઓખાહરણ સાંભળવાનું મહત્વ. હવે આપણે સાંભળીએ ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે સરળ ભાષામાં, જેનો ભાગ પહેલો, જેમાં આપણે સાંભળીએ બાણાસુરના ઉત્પાદનું દર્શન. બોલો ભગવાન વિષ્ણુની જય. જન્મજયે પૂછ્યું કે હે વિદ્વાનું માં પ્રિય શ્રેષ્ઠ, મેં તમારા મુખેથી વિવિધ મહાપરિક્રમી રાજાઓના ચરિત્રો સાંભળીને જે તમે મને હવે મહાઅસુર સમ્રાટ બાણાસુરના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરો તો તપોધન તે અસુર હોવા છતાં દેવાધિદેવ મહાદેવજીના પુત્ર ભાવને શી રીતે પ્રાપ્ત થયો, કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી, અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન સ્કંદે પણ તેનું રક્ષણ કર્યું. જન્મેજય થોડી વાર અટકીને આગળ બોલ્યા, બળવા બલીનો પુત્ર પોતાના સૌ ભાઈઓમાં સૌથી મોટો હતો, અને તે સેંકડો દેવ્યાસ્ત્ર ધારણ કરી સહસ્ત્ર ભુજાઓ વાળો હતો. ભગવાન શંકર તેનું રક્ષણ કર્યું હતું. એટલું જ નહીં, પણ એ બાણાસુર ગણો સહિત એવા કાર્તિકેયની સાથે પણ સહવાસ પામ્યા હતા. બલિ રાજાને 100 પુત્ર હતા. બાણાસુર તેમાં શ્રેષ્ઠ પુત્ર હતો. તેથી સેંકડો મહાબળવાન વિશાળ દેહિત યોદ્ધાઓથી વીંટળાયેલા રહેતા હતા. છતાં પણ શ્રી કૃષ્ણએ યુદ્ધમાં શી રીતે પરાજિત કર્યા હતા બાણાસુરને? બાણાસુર આવેશયુક્ત હોય, યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો, તો પણ એને જીવતો શા માટે રોળ્યો હતો? સંત શિરોમણી વેદ વ્યાસજી બોલ્યા, હે જન્મેજય, અપાર તેજવાળા શ્રી કૃષ્ણનું બાણાસુર સાથે જે મહાયુદ્ધ થયું હતું એ વિશે તમે સાંભળો. આ યુદ્ધમાં બાણાસુરને રુદ્ર કાર્તિકે સ્વામી પણ સહારો હતો. છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનાર બાણાસુરને જીત્યો હતો, અને તેને અંતે જીવતો છોડ્યો હતો. બાણાસુરને ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું કે તે હંમેશા તેની નજીક રહેશે, તથા તેના ગણો સમાન પદ આપ્યું હતું. બાણાસુરનું જે ભગવાન કૃષ્ણ સાથે જે ભયંકર યુદ્ધ થયું હતું, તેમાં બાણાસુરને ભગવાન શંકરનો સાથ હતો, તો પણ તેને શ્રી કૃષ્ણએ પરાજિત કર્યા, અને જીવતા છોડવાનું કારણ તથા દેવાધિદેવ શિવજીના પુત્ર થવાના એમણે વરદાન માંગ્યું. પુત્રપણાને બાણાસુર કેવી રીતે પામ્યો હતો, અને જેને કારણે એ ભયંકર યુદ્ધ થયું હતું, એ સઘળું વૃત્તાંત હવે મને તમે સંભળાવો.
વેદ વ્યાસજી આગળ બોલ્યા, એકવાર કાર્તિકેય સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા, ત્યારે તે જોઈને તે પરાક્રમી બલિપુત્ર બાણાસુર અતિશય આશ્ચર્ય પામ્યો. તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું. તેણે ઉગ્ર તપ કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને તેના પુત્ર થવાની બાણાસુરને ઈચ્છા થઈ. તેથી બાણાસુરે તપ કરીને તેનું શરીર એકદમ ક્ષીણ કરી નાખ્યું હતું અને હું મોટો એવી આત્મશ્રદ્ધા કરવા માંડ્યો હતો. તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ માતા ઉમા સાથે પ્રગટ થયા અને નીલકંઠે પરમ પ્રીતિને પ્રાપ્ત કરી બાણાસુરને કહ્યું કે માંગ માંગ, તું માંગે તે આપું, તારું કલ્યાણ થાવું. ત્યારે બાણાસુરે આંખો ખોલી અને મહેશ્વરને કહ્યું કે હે ત્રિનેત્રધારી પ્રભુ, આપ અમારા તપથી ખરેખર પ્રસન્ન થયા હોય. જો તમે મને વરદાન આપવા માંગતા હોય તો બસ હું એટલું જ માંગુ કે માતા ઉમાદેવીનો પુત્ર થવા ઈચ્છું છું, બીજું મારે કંઈ ન જોઈએ. આ સાંભળી ભોળાનાથે ધીમી હાસ્ય રેલાવતા તથાસ્તુ કહી દીધું અને પછી પાર્વતીજી સામે જોયું અને ભોળાનાથ બોલ્યા કે આ બાણાસુરને તમે કાર્તિકેયના નાના ભાઈ તરીકે સ્વીકારો. આજથી જ એ તમારો પુત્ર થશે, એનો તમે સ્વીકાર કરો. કાર્તિકેયજી અગ્નિથી ઉત્પન્ન થયા છે. સોણિતપુરમાં તેનું જે રીતે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં આ બાણાસુરનું શહેર હશે. આ શહેર સોણિતપુર તરીકે પ્રખ્યાત થશે. વળી એ શહેરનું હું ચારેય તરફથી રક્ષણ કરીશ, તેથી તેના પર કોઈ શત્રુ ચઢાઈ કરી શકશે નહીં. કાર્તિકેયજીએ બાણાસુરને તેનો નાનો ભાઈ માની તેના ઉપર પ્રસન્ન થઈને અગ્નિ સમાન એક તેજસ્વી ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોર વાહન ભેટ તરીકે આપ્યો. દેવાધિદેવ શિવજીના તેજથી દેવો, ગંધર્વો અને યક્ષો, સર્પો પણ તેની સામે યુદ્ધ કરવા તૈયાર થતા નહીં. આમ શંકર ભગવાન સદાય રક્ષિત હોવાથી બાણાસુર ઘમંડી બની ગયો અને પોતાનું અપાર બળના કારણે ચકી ગયો હતો. તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો. આથી એક દિવસ ભગવાન ભોળાનાથ પાસે ગયો. આટલું કહીને થોડી વાર માટે વેદ વ્યાસજી તો અટકી ગયા. ત્યાર પછી લાંબો શ્વાસ ખેંચીને વ્યાસજી આગળ બોલ્યા. ભગવાન શિવ શંભુની સ્તુતિ કરી બાણાસુર બોલ્યો કે હે તાત, મેં તમારા આશ્રયથી મદ અને બળના અભિમાનના કારણે સાત્ય દેવો સહિત અને મરુત ગણોને અનેક વાર જીત્યા છે. તેથી તે પરાજયથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે. તેથી જ આવ્યા શહેરમાં સુખેથી વસી રહ્યા છે. કેટલાક દેવો તો મારાથી હારીને સ્વર્ગમાં જઈને આરામથી રહે છે. હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ નથી. આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું. હવે યુદ્ધ માટે મારી ભુજાઓ તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીવવું વ્યર્થ થઈ ગયું છે. માટે હે શંભુ, મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં કોઈ, એ વિશે મને તમે જણાવો. પ્રભુ, મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી. માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કરો. બાણાસુરના આવા વચનો સાંભળીને ભગવાન ભોળાનાથ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા, મહાન દાનવ, તને જે રીતે તારા વિચારવા મુજબ મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારને તું સાંભળ. હે દાનવરાજ, તારો આ ધ્વજ પોતાના સ્થાનેથી સ્થાપિત થયો હશે, છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તમે મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે તને. ત્યારે ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળીને બાણાસુરના હર્ષનો કોઈ પાર ન રહ્યો. એ તો અતિશય ખુશ થઈ ગયો, ખુશખુશાલ થયો અને પ્રસન્ન ચિત્તે બોલ્યા, બહુ સારું થયું કે જે મહાન સહસ્ત્ર ધારણ કર્યા છે મેં, તે નક્કામાં નહીં જાય. આમ કહીને તેના નેત્રો ખુશીથી ઉભરાઈ ગયા અને પછી તેણે 500 અંજળીમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડવત પ્રણામ કરીને પોતાના મહેલ જવા તૈયાર થયો. ત્યારે મહેશ્વર બોલ્યા, હે વીર મહાબાહુ, ઉઠ ઊભો થા. તારા 1000 હાથો અને તારા કુળને યોગ્ય એવું મોટું અનુપમ યુદ્ધ પ્રાપ્ત કરીશ. વેદ વ્યાસજી આગળ કહે છે, આમ ત્રિનેત્રધારી ભગવાન શંકરે બાણાસુરને કહ્યું. ત્યારે તેણે અતિ હર્ષથી અતિ ઉત્સુક બનીને તત્કાળ ભોળાનાથને નમન કર્યું અને પછી નીલકંઠ જ્યારે વિદાય આપી ત્યારે શત્રુઓના નગર પર વિજય મેળવનાર બાણાસુર પોતાના મહેલ આવ્યો.
મોટા ધ્વજ ગ્રહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો અને મહાભયંકર અટ્ટહાસ્ય કરતા પોતાના હોશિયાર અને મહાપરાક્રમી મંત્રી કૌભાંડને કહ્યું કે મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને કહું છું. આ સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા કૌભાંડે બાણાસુરને કહ્યું, હે મહાન રાજેશ્વર, મને પ્રિય થાય એવા મહા સમાચાર કહેવા માટે આટલા થનગનિત કેમ થઈ રહ્યા છો? થનગની કેમ રહ્યા છો? તમારા નેત્ર અત્યારે ખુશીને કારણે ભીના થયા છે અને અતિ હર્ષથી હમણાં તમે મને જે કોઈ કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું. શું તમે કોઈ વરદાન મેળવ્યું છે કે પછી ભોળા શંભુની દયાથી અને કાર્તિકેયજીના કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રિલોકનું રાજ્ય મેળવ્યું છે કે પછી રાજ્ય મેળવવાને ભગવાન શંભુએ તમને જણાવ્યું કે જેના ચક્ર ભયથી ત્રાસેલા દાનવો જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે તે શાંડિંગ ધનુષ્ય ગદાધારી વિષ્ણુ સામે યુદ્ધમાં તમે ઉતરવાના છો? શું તમારા ડરથી લોકપાલ ઇન્દ્ર પાતાળમાં ચાલ્યો જવાનો છે કે હવે દિતિપુત્રો વિષ્ણુના ત્રાસથી છૂટી જવાના છે કે પછી મહાપરાક્રમી અસુરો તમારા બળથી પાતાળનો આશ્રય છોડીને સ્વર્ગમાં રહેવાના છે કે પછી રાજન તમારા પિતા બલિરાજા વિષ્ણુના પરાક્રમથી દબાઈ તે આખરે પાતાળમાં વસ્યા હતા, હવે પછી પાતાળમાં જળ સમુદ્રમાંથી બહાર નીકળીને શું પોતાના રાજ્યને પ્રાપ્ત કરવાના છે કે પછી રાજન દિવ્ય પુષ્પમાળાઓ ને વસ્ત્રોને ધારણ કરતા અને દિવ્ય માળા ચંદન લેપ યુક્ત તમારા પિતા બલિ રાજાના દર્શન થવાના છે કે પછી હે પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાનના 3 પગલાથી આપણા જે ત્રિલોક હરાઈ ગયા હતા તેને આપણે સર્વ દેવોને જીતીને પાછા લાવીશું કે પછી તેનું ધ્વનિ ગંભીર તથા સ્નેહ ભર્યા છે અને તેનો વેગ શંખની ગર્જના જેવો હોય છે તથા યુદ્ધોને જે જીતનારા છે તે નારાયણ દેવને આપણે શું જીતવાના છીએ કે પછી રાજન વૃષભ ધ્વજ શંકર તમારા પર કૃપા કરવાના છે? શું તૈયાર થયા છે કૃપા કરવા માટે કે જેથી આપનું હૃદય હર્ષ આંસુથી કંપી રહ્યું છે? શ્રી શંકરની પ્રસન્નતા અને કાર્તિકેયના મતથી આપણા સર્વ રાજ્યની સંપત્તિને પામ્યા છો. કૌભાંડના આવા વચનો સાંભળીને હર્ષથી થનગનતો અસુર અસખલિત વાણીમાં બોલ્યો, હે કૌભાંડ, મેં દીર્ઘકાળથી યુદ્ધ કોઈની સાથે કર્યું ન હતું. આથી મેં ભોળાનાથને પૂછ્યું કે હે દેવ, લાંબા સમયથી કોઈની સાથે મહાભયંકર યુદ્ધ કરવાની ઘેલછા કરે છે તો મારા મનને સંતોષ થાય એવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે? મારું આટલું બોલવું સાંભળીને દેવાધિદેવ ભોળાનાથ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા, હે બાણાસુર, તું અતિશય મોટું અદ્ભુત યુદ્ધ મેળવીશ. હે દાનવ, મોર પક્ષીના નિશાનવાળી તારી ધજાનો ભંગ થશે કે પછી તૂટી જશે ત્યારે હે દિતિનંદન તને મહાયુદ્ધ પ્રાપ્ત થશે. શંકર ભગવાનના આવા વચન સાંભળીને હું પ્રસન્ન થઈ ગયો અને ભોળાનાથને પ્રણામ કરીને તારી પાસે જ આવ્યો છું. બાણાસુરના આવા વચનો સાંભળી કૌભાંડે બાણાસુરને કહ્યું, હે રાજન, આ જે વચન કહો છો તે યોગ્ય નથી. કૌભાંડ બાણાસુરને આ વાત કરી રહ્યા હતા એવામાં તો લોકપાલ ઇન્દ્રના વ્રજથી હણાઈને બાણાસુરની તે ઊંચી ધ્વજા અતિ વેગથી જમીન પર તૂટીને નીચે પડી. એ ધજાને પડેલી જોઈ બાણાસુર તો આનંદ વિભોર થઈ ગયો. તેને યુદ્ધના આગમનનો અણસાર આવવા માંડ્યો. પછી ધરતી પર ઇન્દ્રનું વ્રજ પડવાથી ધરતી પણ કાપવા લાગી. ભૂમિ પરની બિલાડી અવાજ કરવા લાગી. તે અમંગળ ગર્જના કરવા લાગી. દેવ ઇન્દ્ર શોણિતપુરમાં ચારેય કોર અઢળક રક્ત વરસાવા લાગ્યા. સૂર્યમંડળને ભેદીને મોટી ઉલ્કાઓ પૃથ્વી પર ખરવા લાગી. દેવ નક્ષત્રમાં ઉદિત થયેલો એટલે કે કૃતિકામાં પ્રવેશેલ સૂર્ય આ નક્ષત્ર બાણાસુરના જન્મનું હતું. ભરણીને બરાબર પીડાવા લાગ્યો. ચૈત્ર વાલ્વો પર સેંકડો હજારો રક્તધારાઓ અચાનક પડવા લાગી. તારાઓ ખરવા લાગ્યા. વળી હે રાજન, અમાસમાં પૂર્વ રૂપ નહીં હોવા છતાં સૌએ સૂર્ય અને ચંદ્રનો ગ્રાસ કરવા લાગ્યા હતા.
એટલે કે અણધાર્યું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવા માંડ્યા. લોક સુંદર સૂચવતા તે કાળ વજ્રપાત થવા લાગ્યો. દિવસ રાત ચમકવા વાળું તે રાત્રિ પરિચ ગોળાકાર મંડપ સંધ્યાના રોગવાળું હોય સૂર્યની આસપાસ તેને ઘેરવા લાગ્યું. મંગળ ગ્રહ કૃતિકા નક્ષત્રમાં વકરી ગયો. બાણાસુરના જન્મ નક્ષત્ર ભરણીનો જાણે તિરસ્કાર કરતો મંગળ જણાતો હતો. દાનવ કન્યાઓ તેની પૂજા કરતી હતી. ચૈતવ વૃક્ષ તેને અસંખ્ય શાખાઓ હતી. તે એકાએક જમીન પર તૂટીને પડ્યું. બાણાસુર આવું બધું જોવા સાંભળવા છતાં પોતાના બળથી અભિમાનથી થઈને ઉઠેલો તે કાંઈ જાણી શક્યો નહીં, કાંઈ પામી શક્યો નહીં. પણ બુદ્ધિશાળી કૌભાંડ અમંગળની અનૈધાણી તરત જ ઓળખી ગયો હતો. એંધાણી વધી એને ઓળખવામાં આવી ગઈ અને અમંગળના એંધાણ વર્તાઈ ગયા. આથી બાણાસુરના એ બાહુથી મંત્રીએ સમજાવવા માંડ્યું કે હે રાજન, તમારી સમક્ષ આજે આ બધા ઉત્પાતો થતા દેખાય છે, જે કોઈ શુભ સંકેતો નથી. હવે આ યુદ્ધથી તમારા રાજ્યનો વિનાશ થશે. તમારી દુષ્ટ નીતિને કારણે તમારા સર્વ પ્રધાન, સર્વ સેવકો તથા અનુયાયીઓ પણ થોડા જ સમયમાં નાશ પામીશું. ઇન્દ્રની ધજા સમાન આ દૈત્ય વૃક્ષનું પોતાના જ ગર્વથી પોતાનું પતન થયું છે. તે જ રીતે મોહને કારણે બળની આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારું આ ઘમંડના કારણે પતન થશે. શંકર ભગવાનની કૃપા વડે તમે ત્રિલોકના વિજય મેળવ્યો છે, પણ હવે ગર્વને કારણે તમારો વિનાશ જણાય છે. તેથી જ તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ માટે મોટી ગર્જના કરી રહ્યા છો. કુંભકના આવા વચનોને સાંભળીને ગર્વિષ્ઠ બાણાસુરે જરા પણ ધ્યાન આપ્યું નહીં, પણ તેનું મન તો એટલું પ્રસન્ન હતું કે તેણે મદિરા પાન કરી પોતાના હરખને વધારવા લાગ્યો. બીજી બાજુ કૌભાંડના અંધકાર ભર્યા આવા વાદળો આવતા જોઈને નિહાળીને અત્યંત ચિંતિત હતો. તે રાજ્ય મંદિર તરફ ગયો અને તત્વાર્થને વિચારવા લાગ્યો. આ રાજા મહાસુર પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો છે. તે વિજયના ઉન્માદમાં ઈચ્છે છે, પણ મદથી છકી ગયેલો તે યુદ્ધના પરિણામને જાણતો નથી. આ મહા ઉત્પાતોથી જે ભય જણાય છે તે મિથ્યા થનાર નથી, કારણ કે અહીં ત્રિલોકધારી શંકર અને મહાપરિક્રામી કાર્તિકેય સાક્ષાત વિરાજે છે. તેથી અમારો આ દોષ ઉત્પન્ન થઈને પણ કદાચ પરાજય પામે, નિષ્ફળ જાય તેવી શક્યતા છે. છતાં પણ દાનવોનો નાશ થાય જ નહીં. આ રાજાના દુષ્ટ પરિણામથી દોષિત તો થશે જ. ત્રિભુવનપતિ શંકર ભગવાનને દેવોના દેવે તથા દાનવોને પણ સર્જક છે. તેમણે તથા કાર્તિકેયજીએ સોનિતપુરમાં નિવાસ તો કર્યો જ છે. કાર્તિકેય બાણાસુરને પોતાના પ્રાણથી પણ વધારે ચાહે છે અને ભોળાનાથ પણ તે અતિશયને પ્રિય છે. પણ બાણાસુરે ગરિષ્ઠપણાથી પોતાના વિનાશ માટે જ ભોળાનાથ પાસેથી યુદ્ધરૂપી વરદાન માંગ્યું છે અને યુદ્ધના કારણે જ બાણાસુર લાલચુ રહે છે અને તેથી અંત તો આવવાનો જ છે, અંતે તો મળવાનો જ છે. જો કવચ વિષ્ણુ ભગવાન આગળ કરીને ઇન્દ્ર વગેરે દેવોના અહીં યુદ્ધ માટે પ્રાપ્તિ થશે તો શંકરના હાથેથી જ બધું બરાબર થઈ જશે, કારણ કે આ શંકર અને કાર્તિકેયજી સામે આવીને તેને યુદ્ધ આપવા માટે પણ કોણ શક્તિમાન હશે? આ બંને દેવો બાણાસુરને મદદ કરવા માટે ઈચ્છા ધરાવે છે. ગમે તે પણ દેવોના દેવ ભગવાન શંકરનું વચન કોઈ કાળે પણ મિથ્યા થશે નહીં. તેથી સર્વ દાનવો તો નાશ કરનાર મહાયુદ્ધ અવશ્ય થશે. સર્વ દાનવોનો નાશ કરનાર યુદ્ધ થશે. આ તત્વાર્થને જાણનારો કૌભાંડ ખૂબ જ ચિંતિત હતો. પછી તે મહાઅસુરે મનમાં કલ્યાણકારી સમાધાન કર્યું. જે લોકો પુણ્ય કર્મ કરવા દેવો સાથે વિરોધ ધરાવે છે, તેમ બલિરાજા યુદ્ધમાં બંધાયો હતો, તે જ રીતે વિનાશને પામે છે. તો આ પ્રમાણે મિત્રો ઓખાહરણનો પ્રથમ ખંડ સમાપ્ત થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો આ ઓખાહરણનો ખંડ પહેલો તમને સાંભળવો ગમ્યો હશે. ઓખાહરણ ચૈત્ર મહિનામાં ગમે ત્યારે ગમે તે દિવસે સાંભળી શકાય છે. ઓખાહરણ સાંભળવાથી તાવ તર્યો, એકાંતર્યો, ટાઢિયો કે કોઈ પણ જાતનો રોગ થતો નથી. મહારોગમાંથી મુક્તિ મળે છે. માટે સારા શ્વાસ અને નિરોગી જીવન માટે
ઓખા હરણ ચૈત્ર મહિનામાં જરૂર ને જરૂર સાંભળજો મિત્રો. તો મિત્રો આપણે આ વિડીયોમાં ઓખા હરણનો ખંડ પહેલો સાંભળ્યો, બાણાસુરના ઉત્પાતોનું દર્શન. હવે આગળના પણ ખંડો સાંભળજો કાલના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.